નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આજથી 2 દિવસ મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર 2025નો આરંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો આરંભ કરાવ્યો હતો. રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવમાં રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો, ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓએ ભાગ લીધો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જાડા ધાન્યના મહત્વ અંગે આ મુજબ જણાવ્યું. આદિકાળથી આપણી ખાનપાન શૈલીનો હિસ્સો રહેલા જાડા ધાન એટલે કે મિલેટ્સ આપણો વારસો છે. આ આરોગ્યપ્રદ ધાન્યના ફાયદાઓ વડાપ્રધાનશ્રીએ સમગ્ર દુનિયા સમક્ષ ઇન્ટરનેશનલ યર ઓફ ધી મિલેટથી સફળતાપૂર્વક પ્રસ્તુત કર્યો છે. થોડા દાયકા પહેલા ભારતમાં ઓછી આવક ધરાવતા અને ગરીબ લોકોના ખોરાકમાં વપરાતું બરછટ અનાજ હવે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી અમીર લોકોની થાળીની શાન બની રહ્યું છે. આ મહોત્સવમાં પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ અને પ્રદર્શન સ્ટોલ્સ તથા મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં આકર્ષણ જમાવશે. 105 પ્રદર્શન અને વેચાણ સ્ટોલ્સ પર વિવિધ પ્રકારના મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી પ્રોડક્ટ્સ સહિતની ચીજો રજૂ કરવામાં આવી છે. દરમિયાન રાજકોટમાં નાના મવા ખાતે આજથી મિલેટ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગાંધીનગરમાં બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન બિમ્સ્ટેક યુવા સમિટનું ઉદ્ઘાટન કર્યું. શ્રી માંડવિયાએ જણાવ્યું કે યુવાનો વચ્ચે થનાર સંવાદમાં વિવિધ દેશના વિકાસ મંથન થશે. તેમણે જણાવ્યું કે બિમ્સ્ટેક ભારત સાથે અન્ય દેશોના સહયોગથી વિકાસની ભૂમિકા અદા કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ સમિટમાં સામૂહિક વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ગુજરાત સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યુવાનો આ સમિટમાંથી પ્રેરણા લઈ વિશ્વના કલ્યાણ માટે આગળ આવશે. આજે સમગ્ર વિશ્વમાં યુવા શક્તિ પરિવર્તન અને વિકાસના મૂળ ઉર્જા સ્ત્રોત તરીકે ઉભરી રહી છે. બિમ્સ્ટેકની આ યુથ સમિટ પણ યુવાનોની અનંત શક્તિ અને સંભાવનાઓને સામૂહિક વિકાસ માટે વિનિયોગ કરવાનો એક સફળ પ્રયાસ છે. આ સમિટમાં સામૂહિક વિકાસ માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ તથા સાયબર સિક્યુરિટી વિષય પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ સમિટમાં નેપાળ, ભૂતાન, થાઇલેન્ડ, શ્રીલંકા જેવા પડોશી દેશોના યુવાનો પણ ભાગ લઈ રહ્યા છે. મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલી આ સમિટ 11 ફેબ્રુઆરી સુધી યોજાશે, જેમાં 7 દેશના 70 પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી હવે કાર્ગો ફ્લાઇટ ઉડાન ભરી શકશે. આગામી દિવસોમાં અદ્યતન સુવિધા સાથેનું ટર્મિનલ ખુલ્લું મૂકવામાં આવનાર છે. ત્યારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલ 10થી વધુ ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડાન ભરે છે. એરપોર્ટ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા એરપોર્ટ ખાતે આયાત નિકાસ માટે ચીજોના લોડિંગ અને અનલોડિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સુવિધાને પગલે સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકો દેશ પરદેશમાં વિમાન દ્વારા માલ સામાન મોકલી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મહેસાણા દ્વારા આયોજિત ઉત્તર ઝોન પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ 2025નો આજથી પ્રારંભ થશે. આ 2 દિવસીય કલા મહાકુંભ નાની કડી સ્થિત DJ પટેલ કન્યા વિદ્યાલય ખાતે યોજાશે. ઉત્તર ઝોનમાં ગાંધીનગર, કચ્છ, અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સહિત 10 જિલ્લાના 6 થી 60 વર્ષની વયજૂથના 4000થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. મહેસાણા જિલ્લાની વડનગર અને ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી 16મી ફેબ્રુઆરીએ યોજાશે. આ માટે ઉમેદવારો મતદારોને ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે. વડનગર વોર્ડ ક્રમાંક 2ના એક અપક્ષ અને વોર્ડ નંબર 1માં કોંગ્રેસના 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા ભાજપના 2 ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. હવે 50 ઉમેદવારો મેદાનમાં છે. ખેરાલુ નગરપાલિકામાં 59 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 18,600 મતદારોનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.